મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે। કુંભ મેળાની વિશે તમે બધાએ ક્યારેક તો ક્યારેક કોઈ પણ જગ્યાએ સાંભળ્યું તો હશે જ। કોઈ મૂવીમાં કે દાદા દાદીની વાતોમાં, સ્ટોરીમાં કે બેનર પોસ્ટરમાં કે પછી પેલી કહેવતમાં કે બે ભાઈ કુંભ મેળામાં છૂટા પડીને ખોવાઈ ગયા। કુંભ મેળો આ વર્ષે તારીખ 13 જાન્યુઆરીથી લઈને 25 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં થવાનો છે। પ્રયાગરાજના વિશે તમે અત્યાર સુધી હોલ્ડિંગ્સમાં કે ન્યૂઝ ચેનલમાં જોઈ જ લીધું હશે। આ વર્ષે થતો કુંભ મેળો એક અલગ જ છે। આ એક મહાકુંભ મેળો છે જે 144 વર્ષે થાય છે, જે આ વર્ષે 144 વર્ષ થાય છે। આ મહાકુંભ મેળો પ્રયાગરાજમાં શરૂ થઈ ચૂક્યો છે, પણ સવાલ એ થાય છે કે કુંભ મેળો આટલો બધો ફેમસ કેમ છે? કુંભ મેળાનું નામ દુનિયાની લાર્જેસ્ટ ગેધરિંગ લિસ્ટમાં નામ છે। આ દુનિયાની સૌથી મોટી રિલિજિયસ ગેધરિંગ સ્પોટ છે। અહીંયા કરોડો લોકો આવે છે, જે દેશની અંદરના અને દેશની બહારના પણ હોય છે। 2019માં પ્રયાગરાજમાં અર્ધકુંભ મેળો મનાવવામાં આવ્યો હતો। તેમાં લગભગ 200 મિલિયન મતલબ કે 20 કરોડ લોકો આવ્યા હતા। પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં છે। ઉત્તર પ્રદેશની પોપ્યુલેશન અંદાજિત 200 મિલિયન આસપાસ છે। તો તમે અંદાજ લગાવી શકો આ રાઉન્ડ ફિગર આંકડાથી કે કુંભ મેળામાં કેટલા લોકો જાય છે અને ત્યાં કેટલું પબ્લિક થતું હશે। ઇમેજિન કરો કે કરોડો લોકો પોતાની આસ્થા સાથે જોડાણા છે અને એક જ જગ્યાએ ભેગા થાય છે। કુંભ મેળો હિન્દુ આસ્થાનો એક મહાન તીર્થ પર્વ છે। કુંભ મેળો ફક્ત એક ધાર્મિક તહેવાર નથી, આ આધ્યાત્મિક તરફ જવાનો રસ્તો છે। એવો રસ્તો કે જેને માનવામાં આવે છે કે ગંગા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે, મનની શાંતિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ મળે છે। ચાલો જોઈએ આજના વિડીયોમાં કુંભ મેળાના ઇતિહાસને જાણીશું, જેમાં શું શું થાય છે, કઈ કઈ જગ્યાએ થાય છે અને શું છે તેનું મહત્વ, અને બીજું ઘણું બધું જે કુંભ મેળાનું તમને જણાવીશ। તો મિત્રો, વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો। પૌરાણિક કથાના હિસાબે કુંભ મેળાનો ઇતિહાસ સમુદ્ર મંથન સાથે જોડાયેલો છે। સમુદ્ર મંથન વિશે તો તમને ખબર જ છે, જેમ કે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે મંથન થયું હતું, જેનાથી અમૃત મળ્યું હતું। એક વખત દુર્વાસા ઋષિએ દેવરાજ ઇન્દ્રને શ્રાપ આપ્યો અને ऋषि दुर्वासा श्राप देता हूं, तीनों लोग श्रीहीन हो जाएंगे। એ શ્રાપના કારણે બધા જ દેવતાની શક્તિ નબળી થઈ ગઈ। તો જ્યારે દેવતા નબળા પડ્યા ત્યારે એ વાતની ખબર રાક્ષસોને પડી, તો રાક્ષસોએ સ્વર્ગ ઉપર હુમલા ચાલુ કરી દીધા અને બધા જ રાક્ષસોએ દેવતાઓને હરાવીને સ્વર્ગ ઉપર પોતાનો કબજો જમાવી લીધો। અને પછી બધા જ દેવતા બ્રહ્માજી પાસે જાય છે અને બધી વાત કરે છે, અને બ્રહ્માજી બધા જ દેવતાઓને લઈને વિષ્ણુજી પાસે જાય છે અને મદદ માગે છે। ત્યારે વિષ્ણુજી એક સૂચન આપે છે કે આપણે હવે સમુદ્ર મંથન કરવું જોઈએ, અને સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળશે અને આ અમૃતને પીવાથી તમે અમર થઈ જશો અને મૃત્યુ પણ પછી તમને હરાવી નહીં શકે। પણ સમુદ્ર મંથનનું કામ દેવતા એકલા કરી શકે તેમ ન હતા, તેમને રાક્ષસોની મદદ લેવી પડે અને રાક્ષસો પણ આ મંથન માટે માની ગયા। પણ તેમને એવું લાગ્યું કે જે મંથનમાંથી અમૃત નીકળશે એ રાક્ષસોને પણ આપવામાં આવશે। મંથન થયા પછી અમૃત કુંભ મતલબ અમૃતથી ભરેલો ઘડો બહાર નીકળ્યો। બહાર નીકળતાની સાથે જ દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું, અને આ જ યુદ્ધની વચ્ચે વિષ્ણુ ભગવાને પોતાનું વાહન એવું ગરુડજીને કહ્યું કે આ અમૃતનો ઘડો લઈને તમે ઉડી જાઓ। પણ જ્યારે આ ઘડો લઈને ગરુડજી જાતા હતા ત્યારે અમૃતના 4 ટીપા 4 જગ્યાએ પડ્યા છે। પહેલું ટીપું હરિદ્વાર, પછી ઉજ્જૈન, પછી નાસિક અને પ્રયાગરાજ। ત્યારથી આ 4 જગ્યાએ મોટી તીર્થ જગ્યા બની ગઈ છે। અમૃતને મેળવવા માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે 12 દિવસ યુદ્ધ ચાલ્યું હતું, જે માનવો માટે 12 દિવસ નહીં પણ 12 વર્ષ સમાન થાય છે। કુંભ મેળાનો વિકાસ ભારતની જૂની પરંપરાથી નીકળી આવ્યો છે। હિસ્ટોરિકલ રેફરન્સ માટે આપણે સમજીએ તો કુંભ મેળા જેવો મોટો સંમેલન 19મી સદીમાં થયો હતો, પણ એની પણ પહેલાં આ સંમેલનનો આધાર જોઈએ તો માઘ સ્નાનનું જે પર્વ હોય છે, જેમાં લોકો પવિત્ર નદીમાં નાય છે અને
એ નાવાનું કારણ એ છે કે પોતાના પાપ ધોઈ શકે અને મોક્ષ મેળવી શકે. ઋગ્વેદ જેવા પ્રાચીન ગ્રંથમાં પણ સમુદ્ર મંથન અને અમૃતની વાતો કરવામાં આવેલ છે, જે આપણને આ ઉત્સવના મૂળ આધારને સમજવામાં મદદ કરે છે. આગળ જોઈએ તો ગુપ્ત સામ્રાજ્ય અને મૌર્ય સામ્રાજ્યમાં આપણને કુંભ મેળાની વાતો મળી આવે છે. સમયની સાથે સાથે કુંભ મેળો એકતા અને આધ્યાત્મિક જ્ઞાનનું પ્રતીક બની ગયું. આ સંમેલનમાં બહુ જ બધા સંત, સંન્યાસી અને ભક્તોનું સંગમ સારું થાય છે. કુંભ મેળો 4 પવિત્ર જગ્યાએ થાય છે. પહેલી જગ્યા છે પ્રયાગરાજ. પ્રયાગરાજ ત્રિવેણી સંગમ માટે જાણીતો છે. ત્યાં 3 પવિત્ર નદી મળે છે, ગંગા, યમુના અને સરસ્વતી નદી. બીજી જગ્યા કે જ્યાં કુંભ મેળો થાય છે તે છે હરિદ્વાર. અહીંયા પવિત્ર ગંગા નદી પહાડોમાંથી નીચે તરફ આવે છે. ત્યાં લોકો ગંગા નદીમાં સ્નાન કરે છે પોતાની મન અને આત્માની શાંતિ માટે. હરિદ્વાર ગંગા નદી સિવાય પોતાની શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા માટે પણ પ્રચલિત છે. પછી આવે છે ત્રીજી જગ્યા નાસિક. નાસિક ગોદાવરી નદીના કિનારે આવેલું છે. અહીંયા પણ બહુ બધી ધાર્મિક અને પૌરાણિક વાતો છે. અને ચોથી જગ્યા છે કુંભ માટે, જે છે ઉજ્જૈન. ઉજ્જૈન શિપ્રા નદીના કિનારે વસેલું છે, જેના ધાર્મિક અને આધ્યાત્મિક ઇતિહાસ છે. કુંભ આ 4 જગ્યામાંથી કઈ જગ્યાએ થશે એ નક્કી થાય છે એસ્ટ્રોનોમિકલ અલાઇનમેન્ટ ઉપરથી, જે 12 વર્ષે થાય છે. આ ટાઈમ ડિપેન્ડ કરે છે પોઝિશન ઓફ સેટેલાઇટ બોડી, સ્પેશિયલી જુપિટર, મતલબ કે બૃહસ્પતિ, જુપિટરને સનનો એક રાઉન્ડ મારવામાં 12 વર્ષ લાગે છે. આ 12 વર્ષમાં નક્કી કરવામાં આવે છે અને દર 12 વર્ષે એક જગ્યાએ કુંભ મેળો થાય છે. કુંભ મેળો ત્યારે થાય છે જ્યારે જુપિટર સ્પેસિફિક ઝોડિએક સાઇનમાં એન્ટર કરે છે અને આ સમયમાં કોઈ પણ કાર્ય ધાર્મિક માનવામાં આવે છે. હરિદ્વારમાં ત્યારે સેલિબ્રેટ કરે છે કુંભ મેળો જ્યારે જુપિટર કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં સાથે હોય. પ્રયાગરાજમાં કુંભ મેળો મનાવવામાં આવે છે જ્યારે જુપિટર વૃષભ રાશિમાં, સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં હોય. નાસિકમાં કુંભ મેળો જ્યારે જુપિટર સિંહ રાશિમાં હોય અને ઉજ્જૈનમાં પણ જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિમાં હોય ત્યારે મનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આ સેલિસ્ટલ અલાઇનમેન્ટ બને છે ત્યારે વાતાવરણ સ્પિરિચ્યુઅલ એનર્જીથી ભરાઈ જાય છે અને આ સમયે લોકો પવિત્ર નદીઓના પાણીને અમૃત માને છે અને સ્નાન કરે છે અને બધા જ પાપથી મુક્તિ મળે છે અને મોક્ષ મળી જાય છે. કુંભ મેળાની બદલે દર 6 વર્ષે અર્ધકુંભ મેળો પણ મનાવવામાં આવે છે, જે હરિદ્વાર અને પ્રયાગરાજમાં હોય છે. આ વર્ષથી 6 વર્ષ પહેલાં એટલે 2019માં પ્રયાગરાજમાં ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે મહાકુંભ મેળામાં એપલ કંપનીના ફાઉન્ડર એવા સ્ટીવ જોબ્સના વાઇફ આ મેળામાં 2 વીક માટે સાધ્વી બનીને રહેવાના છે. તો તમને અંદાજ આવતો જ હશે કે આ મહાકુંભ મેળાનું મહત્વ કેટલું છે. મેળાની હિસ્ટોરિકલ અને રિલિજિયસ સિગ્નિફિકન્સને સમજવા કુંભ મેળામાં હોય છે શું, તો અહીંયા શાહી સ્નાન થાય છે, ગંગા આરતી થાય છે, હવન પૂજા પણ થાય છે અને સાથે સાથે અહીંયા પિંડદાન પણ થાય છે. આની સાથે સાથે મેળામાં ઘણા બધા મઠોના સંત સાધુ આવે છે, રિલિજિયન પર્સનાલિટી આવે છે, કથા અને કીર્તનો પણ થાય છે. અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ લોકો આવે છે જે પોતાની સંસ્કૃતિ દર્શાવે છે અને ગીત, નૃત્ય અને કલાનું પ્રદર્શન પણ કરવામાં આવે છે. યુનેસ્કોએ આ કુંભ મેળાને ઇન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટીના રૂપથી ઓળખ્યું છે. કુંભ મેળાની સિગ્નિફિકન્સ ફક્ત રિલિજિયસ પર્સપેક્ટિવ પૂરતી નથી. જો આપણે તેને ઇકોનોમિક પર્સપેક્ટિવથી જોઈએ તો કુંભ મેળામાં લાખો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરે છે, જેનાથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળે છે, જેનાથી ઇકોનોમીને પણ સપોર્ટ મળે છે. જો આપણે એના ડેટાથી સમજીએ તો 2019ના કુંભ મેળાને ઓર્ગેનાઇઝ કરવા માટે સરકારે 4200 કરોડનો ખર્ચો કર્યો હતો. ત્યારે આ કુંભ મેળામાં જે ઇકોનોમિક વેલ્યુ જનરેટ થઈ હતી એ હતી 1,20,000 કરોડ રૂપિયા અને સાથે સાથે એકલા કુંભ મેળામાં 6 લાખ લોકોને જોબ મળી હતી. ફક્ત હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો 2.5 લાખ જોબ જનરેટ થઈ હતી. સાથે નાના બિઝનેસને પણ બૂસ્ટ મળે છે. નાની દુકાનથી લઈને મોટા રેસ્ટોરન્ટ, બધા જ લોકોને થોડા દિવસમાં એટલી કમાણી થઈ શકે છે કે જે આખા વર્ષ દરમિયાન પણ નથી થતી હોતી. અત્યાર સુધી તમને વિડીયોમાં એ સમજ તો આવી ગયું હશે કે કુંભ મેળો કેમ એક યુનિક છે, કેમ કે તેનો સ્કેલ મોટો છે. પણ આટલા મોટા મેળાને ઓર્ગેનાઇઝ કરવા એટલા મોટા ચેલેન્જ પણ આવે છે. મેળાને એટેન્ડ કરવાથી લઈને ઓર્ગેનાઇઝ કરવા સુધી ચેલેન્જ આવે છે. વિડીયોની શરૂઆતમાં કીધું એમ 2 ભાઈ છૂટા પડીને ખોવાઈ ગયા. એ કહેવત કેમ છે એ આ કુંભ મેળામાં રિયાલિટી છે. મલ્ટિપલ પોઈન્ટ ઉપર મલ્ટિપલ ચેલેન્જીસ છે.
ત્યાંની ગવર્મેન્ટ ફૂલ સપોર્ટ કરે છે. મહાકુંભ મેળા 2025 ટ્રાફિક અને ક્રાઉડ મેનેજમેન્ટના ડેટાના હિસાબે આ વર્ષે લગભગ 40 કરોડ લોકો આ મેળાને એટેન્ડ કરવાના છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને જે એરિયો છે 3200 હેક્ટર તેને વધારીને 4000 હેક્ટર કરી દીધો છે. સાથે બહુ જ બધા પાર્કિંગ એરિયાને પણ વધારવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા અને સ્ક્રીન પણ વધારવામાં આવી છે. બેઝિક જરૂરિયાત મતલબ કુંભ મેળામાં 1.5 લાખથી વધુ ટેન્ટ લગાવવામાં આવશે, 1.5 લાખથી વધુ ટોયલેટ્સ લગાવવામાં આવશે અને સાથે AI કેમેરા પણ ફિટ કરવામાં આવશે, જેથી ટોટલી માણસોને ડિટેક્ટ કરશે અને કોઈ પણ ખોવાઈ જાય તો તેને ગોતવામાં સરળ પડે. અને એ માનવામાં આવે છે કે આ કુંભ મેળો અત્યાર સુધીનો સૌથી મોટો કુંભ મેળો થવાનો છે. બસ આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને સરકારે એક ટેમ્પરરી જિલ્લો પણ બનાવવામાં આવેલ છે, જેને મહાકુંભ જિલ્લાના નામથી ઓળખવામાં આવશે. આ જિલ્લો એક ટેમ્પરરી છે, તેથી મહાકુંભ મેળો પૂરો થતાં જ આ જિલ્લાને ડિઝોલ્વ કરી દેવામાં આવશે. તો મિત્રો, આ કુંભ મેળો ફક્ત એક તહેવાર નથી, આ ભારતની સંસ્કૃતિ, ભારતની આસ્થા અને ભારતના ઇતિહાસને દર્શાવતો એક જીવંત પ્રતીક છે. આ એક સમાગમ છે ધર્મ, સંસ્કૃતિ અને આસ્થાનો, જ્યાં માનવો પોતાના ઘર મૂકીને પોતાના પાપ ધોવા માટે, મનની શાંતિ માટે અને પોતાના જીવનની એક આધ્યાત્મિક નવી શરૂઆત માટે આ કુંભ મેળો ફક્ત ભારત માટે જ નહીં પણ પૂરા વિશ્વ માટે એક મિસાલ છે. કેમ કે લોકો એકસાથે એક જગ્યાએ એક સૂત્ર બનીને એક આસ્થાને પ્રમાણ આપે છે. તો મિત્રો, આ વખતે કોણ કુંભ મેળામાં જવાનું છે કોમેન્ટ કરીને કહેજો મને, અને સાથે એ પણ કહેજો કે આ વિડીયો જોઈને તમને શું નવું જાણવા મળ્યું. તો મિત્રો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલમાં જો નવા હો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે.